જવા દે કઈ કા સાહેબ અહીંયા વાઈટ જોતા છે જવા દે. હા તો આલે ઊભું રાખ્યું. સાંભળ તો અવાજ ક્યાંય થાવે હે સમસાનમાં થાવે હે જો લ્યા લ્યા આશીનો અવાજ આવે. શી ખબર હાલ તો સાહેબ જોવા. હાલ હાલ તો કેવો અવાજ આવે તો. હા રોકો રોકો બધાને રોકો. લાયસન્સ ન હોય તો રોકો, પીયુસી ન હોય તો રોકો, કાગળિયા ન હોય તો રોકો. હોય હજી આપણો આખો સ્ટાફ કેમ નહીં થયો? સાહેબ બોલા કાળિયા સાહેબ ને જાડિયા સાહેબ ક્યાં ગયા? સાહેબ ઈ તો રોજાન મોડા આવે અને મારા દીકરા આવીને કાંઈક ને કાંઈક બાનું કાઢે નવું નવું. હે હા આવવા દે તું, આજ આવવા દે. આજે શું બાનું કાઢે ને ઈ જ મારે જોવું છે. આજનો વારો કાઢ નાખું અને કા નોકરીમાં જ કાઢ નાખું. હા આવવા દે તો આવવા દે. મારા દીકરા રોજ મોડા આવે. અરે બાપ રે, આયા તો આમ તો ભૂત છે તારા બાપ. કેટલા બધા ભૂત છે ને મોટી જબરી બિલ્ડિંગ બનાવે છે. એ હાલ આપણા સાહેબને જઈને કેવી રે તો ખરા વિડિયો તો પેલા બનાવી લે નકર આપણું સાહેબ માનશે નહીં. હા એ હાચું. એ વિડિયો બનાવી લો. બનાય આમ તો જો કેટલા બધા ભૂત છે. મને તો બહુ બીક લાગે છે. એ વિડિયો બની ગયો. હાલ સાહેબને જઈને કેવી હાલ હાલ કાકા 10:30 થઈ ગયા. 10:30 થઈ ગયા. અડધો દીતો વ્યો ગયો હજી નો આયા. આને કઈ નોકરીની પડી જ નથી. એટલે આ બે થોડીને આયા. આ 10:30 કઈ નોકરીમાં આવવાનો ટાઈમ છે? સાહેબ અમારી વાત તો સાંભળો પેલા. હમણે કહે છે મોટરસાઇકલ બગડી ગયો તો, કા કહે છે પંચર પડી ગયો તો. એ એવું કાંઈ નતું થયું, પેલા વાત સાંભળો પૂરી. તો શું થયું તું એટલે આપો કેમ? અમે હાલે આવતા હતા ને ત્યાં બાજુનું ગામનું શમશાન નો રહ્યું. એ શમશાનમાં ભૂત બંગલો બનાવતા હતા. હે હા શું ફરતી કે તો ફરતી બંગલો બનાવતા હતા ભૂત શમશાનમાં. હજી એકવાર કે સાચું કા તમે નથી માનતા? તારું બાપ આપણે 1 લાખો ઠોકીશ ને. રોજ પંચર પડી ગયું એવા બનાવે કારણ કે પેટ્રોલ ખૂટી રહેતું. અને હવે તો મારા દીકરા બોલો કે ભૂત બંગલો બનાવતા ઈ પાસે મહણિયામાં. અત્યારે 2026 હાલે તારું બાપ ભૂત ક્યાંય ન હોય. અને હવે ખોટા બના મારી પાસે નહીં બનાવવાના. નોકરી જ કાઢી નાખી. ખબર હતી, અમને ખબર હતી તમે નહીં માનો એટલે છે ને અમે પ્રૂફ હોતન લાયા છે. પ્રૂફ? જો તમને વિડિયો દેખાડું રહ્યો. વિડિયો જોવો. આ બનાવે છે ને તમારા બાપ. હે આ બે ખોટું નથી બોલતા. તમારા બાપ હાચું કા વિડિયોમાં ભૂત બંગલો બનાવે છે. અને એમ હોતન કહેતા હતા કે 150 માળની બિલ્ડિંગ બનાવી છે. મારા દિયા કબરમાં નીકળીને આ બંગલામાં સડ્યા. હઈ આ ભૂતનો પ્લાન શું છે? આ મહણીઓ કબજો કરવાનો પ્લાન છે. પેલા મહણીયામાં કબજો કરશે, પછી ગામમાં કબજો કરશે, પછી ગુજરાતમાં કબજો કરશે, પછી ભારતમાં કબજો કરશે. તો આપણે ક્યાં જાચું? હઈ જવું પડશે અહીંયા. હરખોઈનો બધો પ્લાન જાણવો પડશે. ગાડી ચાલુ કરો. તમે હાસા છો. હાલે કહે કા હારે રહેજો, બધા હારે રહેજો. તમ તાર કોઈ બીતા નહીં, હું આવીએ હોઉં. મને મૂકીને નો વી આવતા. હું તમારો મોટો સાહેબ હોઉં. હઈ અંદર મૂક દે. અને આમ જો મહણીએ થોડી ગાડી શેટી રાખજે. હાલો જવા દે કહે કા. આ ભૂતનો ઈરાદો શું છે? હે બધા હારે રહેજો. મહણીઓ આવી ગયું છે. ગાડી ઉભી રાખ અહીંયા. બધા અહીંયા આવો. અહીંયા એક વાત કહું. બધા અહીંયા આવો.
બધા આવી આવો સમજો બધા હારી જો મહણિયાની હદીમાં આપણે ગરવાનું છે હાલો હાલો હા સડો કાંઈ હા સડો તમારા બાપા આમ જો તો કેવા બંગલો બનાવ્યા છે ભૂતની બાયું હોય છે હવે હું કરજો એક કામ કરો હિસાબે જાઓ આપણે ભારી જાય છે હિસાબે જાઓ અરે બાપરે તોય ભારી ગયા એ આપણને ભારી ગયા આંકે આવે છે ભાગો ભાગો આંકે આવે છે ભાગો એ ગાડી ચાલુ કર ગાડી ચાલુ કર ગાડી એમ કરી જાઓ દેખાય ભગવાન જાઓ દેખાય ભગવાન ગાયકા ભગવાન તારા બાપા એ ધોઈને આવે ગાયકા ભગવાન ભગવાન એટલે ભગવાન એટલે ઊભી રાખવા ભગવાન એટલે ઊભી કેમ રાખી ગાડી કેમ ઊભી રાખી ગાડી સાહેબ ચાલુ જ નથી થતી ચાલુ ન થતી હમી કરો ગાયકા શું વાંધો જો ભૂત આયા તારા બાપા એ ભૂત આયા શું વાંધો તું જો ગાયકા મરશું બધા તમારા બાપ ભૂત ઓય બાપા મારો આખો સ્ટાફ મરી ગયો કોઈ નો વધ્યું એક વધ્યો બધાને પકડીને મારી નાખ્યા હવે હું કરું મિલિટરી વાળાને ફોન કરી દઉં હલો મિલિટરી વાળા ફતેપુરમાં આવો ખટારો ફ્રી અરે અહીંયા ભૂત બંગલામાંથી નકરા ભૂત આયા ભૂત બંગલો બનાવે છે હું એક જ બીજો બધા મરી ગયા હું અહીં ઓટે બેઠો આવું હા તે આવો ખાઈ મિલિટરી આવે ને ત્યાં લગીને મારે આવીને રહેવું પડશે આવીને બેવું અહીંયા પછી જાય છે એવું લાગે